તો વતનમાં તમે કયા કયા કાર્યો કર્યા છે? જળ સંચયથી માંડીને ચેક ડેમથી માંડીને ત્યાં એટલી બધી તકલીફ હતી પાણીની, નર્મદાના પાણી લાવવાના હતા ત્યારે અમે લોકોએ 3 તળાવડી હતી, એ ત્રણે તળાવો એ વિકાસ કર્યો. તમે સૌરાષ્ટ્ર સમાજની પ્રવૃત્તિ સાથે કેટલી હદે કેટલા ઊંડા સંકળાયેલા છો? કે મારો સમાજ છે ને એના કારણે મને ઓળખાણ મળી. સૌરાષ્ટ્ર સમાજની રાજકારણ પર બી બહુ મોટી પકડ છે, તેની પાછળનું શું કારણ? શરૂઆતની અંદર જે મિનિસ્ટરો હતા તે પોતે આપમેળે થયેલા હતા. તમે જયારે બોલતા હતા ત્યારે એક શાયરી મને બહુ સરસ યાદ આવી કે 4 लोग इसे उठा रहे थे, 4 लोग मुझे उठा रहे थे, 4 लोग उसे उठा रहे थे, 4 लोग मुझे उठा रहे थे, फर्क सिर्फ इतना था कि उसकी डोली जा रही थी और मेरा जनाजा जा रहा था. નમસ્કાર દર્શક દોસ્તો, ધ નિખિલ મદ્રાસી શો ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. અને સુરતના સપૂત અને નર્મદના વિચારકોના વિચારથી પ્રેરાયેલી નર્મદ નગરીના એક એવા મુઠ્ઠી ઉંચેરા માનવી એટલે શ્રી માધવજીભાઈ પટેલ. માધવજીભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે ધ નિખિલ મદ્રાસી શો ની અંદર. પહેલા એપિસોડ ની અંદર તમારા જીવનની વાતો કરી, કઈ રીતે તમે આગળ આવ્યા. બીજા એપિસોડ ની અંદર તમારી સાથે તમારા સેવા કાર્યોની વાત કરી. હવે ત્રીજા એપિસોડ ની અંદર વાત કરીશું તમારા સાહિત્યિક સ્વભાવની, તમારા કવિ શાયર તરીકેની કેટલીક વાતો અને તેની સાથે સાથે તમારા જીવનના કેટલાક યાદગાર અનુભવોની વાત પણ આપણે શેર કરીશું. આ શાયરીનો શોખ તમને કેવી રીતે થયો? એમાં એવું છે કે નિખિલભાઈ, હું તમને જ્યારથી ઓળખું ત્યાં સુધી મને ખબર છે કે નિખિલભાઈ સ્ટ્રેટ ફોરવર્ડ વાત કરે અને હું મારા આદર્શ નિખિલભાઈ એઝ એ ચેરમેન ગણો, પ્રેસિડેન્ટ ઓફ ચેમ્બર ઓફ કોમર્સ ગણો, નિખિલભાઈ સુરત ચેનલના મારા પહેલા એવા પત્રકાર મિત્ર ગણો, એવી રીતે મયુરભાઈ પાઠક હોય કે પંકજભાઈ દેસાઈ કે મનોજભાઈ મિસ્ત્રી કે નરેશભાઈ વરિયા કે મુકુલભાઈ ચોકસી, આવા વ્યક્તિને મળો ને એટલે આપો જ તમારામાં એક એમનો લહેકો તો આવે છે. એટલે શરૂઆતમાં જો ને એવું હતું કે હું નાનો હતો ને ત્યારે મને ઘણી વખત એક વસ્તુ બહુ, અમારા અનુભાઈ તેજાણી છે, તમે ઓળખતા છો, એને ત્યાં એની રિંગટોન છે ને, એ આપણે એમ કહેવાય કે ભાઈ એ શરૂઆતમાં મારા કે ભાઈ કબીરજીની એક બહુ સરસ કહેવત છે કે જબ તું આયો જગ મેં, જગ હસે તું રોય, એસી કરની કર ચલો જગ મેં, તું હસે જગ રોય. એનો અર્થ શું થાય? અર્થ જોઈએ ને ખાલી. શાયરીનો મતલબ એવો અનુભાઈ અને જસવંતભાઈ બંનેની રિંગટોન આ જ છે. યસ, ક્યાં વાત છે. તો હું એમ કહું કે એ તો પછી તો મેં અનુભાઈને એમ કીધું, જસવંતભાઈને એક વખત પૂછ્યું, દેખો આ તમે જે એની સ્ટાઇલ અલગ હતી, એ તો બહુ ફાસ્ટ ગાતા હતા, એટલે એ રિંગટોન ફાસ્ટ ગાવું પડે, પણ મને તો નાનપણથી આ વસ્તુ એટલા માટે ગળથોતી મળી કે એ મેં એનો અર્થ કર્યો કે ભાઈ આનો અર્થ શું થાય. પછી હું કે એ અંધેરા ગનેરા ઘના ચારા, તેરા ઇન્સાન ઘબરા રહા, હો રહા બેખબર, કુછ ના આતા નજર, સુખ કા सूरज छुपा जा रहा है, तेरी रोशनी में जो दम, તું અમાવસ કો કર દે પૂનમ. તો એમ કે આ હું અમાવસ કો કર દે પૂનમ એટલે અંધેરા ક્યાં? આ અંધકારમય છે, આ કળિયુગ ચાલે છે, અહીં અંધારું જ છે, અંધારું. તારામાં તાકાત નથી, તાકાત એનામાં છે. ઈ તાકાત જો એનામાં હોય ને તો ત્યાં તો સબ અપને લીએ જીતે हैं, दूसरों के लिए जीना ही परम धर्म है. તો તું અંજવાળું કર એટલે શું કે આ અંધાર પટ છે, અંધાર પટ એટલે અજ્ઞાન રૂપી અંધકાર છે. એ અજ્ઞાન રૂપી અંધકારની અંદર બધી ગેરસમજો બહુ થાય છે. અહીંયા તો સારા વ્યક્તિને ખરાબ ચિતરવામાં આવે, અહીંયા તો સારા વ્યક્તિને ખરાબ ચિતરવામાં આવે. પેલા કવિ પ્રદીપજી કે ને કે જયારે 70 વર્ષ પહેલા જાણે આ બધી કવિતાઓ જાણે લખેલી, પિંજરે કે પંછી રે તેરા દર્દ ન જાને કોઈ, વિધિ ને તેરી કથા લિખી ઓર કલમ ડૂબોઈ, આંસુ મેં કલમ ડૂબોઈ. ત્યારે આ વાત મને જાણવા મળી કે સમજવા મળી કે ખરેખર પીડા શું છે, દુઃખ શું છે. જેને દુઃખ વેઠ્યું હોય ને એના આમાં આપોઆપ જ આ વસ્તુ આવી જાય કે ભાઈ આપણે જન્મ લઈએ ત્યારે બધા મીઠાઈ વેચતા હોય, ત્યારે બાળક રડતું હોય તો કે એને તો શ્રાપ રૂપે મળ્યું છે આજ. એટલે મેં માનવ જીવનની સરવાણીની બુક લખી જેની અંદર ક્લિયર લખેલું છે કે ભગવાને તમને અહીંયા જન્મ આપ્યો ને તો કંઈક કરી છૂટવા માટે. આ અંધકારને રોયા કરો, આખી જિંદગી રોયા કરો, મને તકલીફ જ છે, મારા કોઈ આગળ ટાંટિયા ખેંચ્યા, મને કોઈ આગળ વધવા દીધો નહીં. મોટા ભાગની વાત તમે જે વિચાર કરો, બે કે તમે કોઈના માટે સારું કરો છો, તમે કોઈના માટે સારું કરો છો, એ
એ પ્રશંસાની વાતો નથી હમ કે તમારું કોઈ ખરાબ કરે છે, તમારું કોઈ ખરાબ કરે તો એની વાતો વાગડો, તમને કોઈ આંસુ આપ્યા તો એની ચર્ચા કરવાની જરૂર નથી, મનમાં લેવાની જરૂર નથી કે મને આના ટાંટિયા ખેંચ્યા. એટલે શીખવાનું મળ્યું કે મારા ગુરુજી કોણ? તો કે બાબા આનંદ. બાબા આનંદ કોણ? તો કે તું રંગાઈ જાને રંગમાં, સીતારામ તણા સત્સંગમાં, આજે ભજીશું કાલે ભજીશું, ક્યારે ભજીશું સીતારામ. તો એ વસ્તુ કહે કે તેડું આવશે જમનું જાણજે, જાવું પડશે સંગમાં, તું રંગાઈ જાને રંગમાં, સીતારામ તણા સત્સંગમાં. ત્યારે એને બીજી વાત કરી, અહીં સંતાનો સંતાપે, અહીં સંતાનો સંતાપે, ક્યાં જવું હવે મા બાપે, મૂકી આવ્યા ઘરડા ઘરમાં, અહીં જીવી રહ્યા છે રડી રડી રડી. તારે આ પીડા કે જ્યારે આપણે કોઈનું સારું કરશું ત્યારે તમારે આ પીડા સહન નહીં કરવી પડે. બચપન બચપન नींद में खोया, बचपन खेल में खोया, बचपन खेल में खोया, जवानी नींद पर सोया, बुढ़ापा देख के रोया, ये लिख लिख के क्या होगा, सदा ही जय हो कई. यहाँ का जीवन, यहाँ का लेन, यहाँ का कर्म आपके साथ ही जाने वाला है. तो रोवाથી શું ફાયદો છે? તમે કંઈક એવું કરીને જાઓ કે પરમાત્માને ઉતરવું પડે, ગમે એટલા એવોર્ડ મળે, ગમે એટલી પ્રશંસાના પુષ્પો નિખિલભાઈ को મારા વખાણ કરજો, અથવા નિખિલભાઈ મને રજૂ કરી દે, એની ફરજ છે. પણ સાચું સુખ એ છે અનેક એવોર્ડ પછી જો પરમાત્મા તને લેવા આવે ને, તમે પરમાત્મા, આપણે કહેતા કે નાના હોય ત્યારે એમ કહેવામાં આવે તને પુષ્પક વિમાન લેવા આવશે. પુષ્પક વિમાન તો દરેકે દરેક વ્યક્તિ એવું વિચાર કે મને પુષ્પક વિમાન લેવા ક્યારે આવશે, કે મને પરમાત્મા મને ક્યારે ગળા લગાડશે. તો મારે જયારે જોવું છે ત્યારે મારા કર્મો તો કઈ એવા સારા હોવા જોઈએ કે જયારે હું ભગવાનની પાસે જાઉં ને ત્યારે મારે નીચું જોવાનું ન થાય, મારે શરમ અનુભવી ન પડે. મારાથી એવા કોઈ કર્મો પ્રભુ કરાવતો નહીં જેના કારણે હું દ્વારકાધીશના ચરણોમાં જાઉં ને ત્યારે મારે શરમ લાગે, સંકોચ થાય, મોઢું છુપાવવું પડે. ત્યારે આ બધી વસ્તુઓ નિખિલભાઈ સતત એકલો છું. મને પ્રેમ આપ્યો કોણે? સુરતે. મિત્રતા કોણે નિભાવી? સુરત શહેર. આ કર્મભૂમિએ મને લાયક બનાવ્યો. આ શાળાના ટીચરોએ, શિક્ષકોએ મને જયારે લાયક બનાવ્યો હોય ત્યારે એ લાયકાત મારા વ્યક્તિત્વમાં નહીં, મારા સ્વભાવની અંદર નહીં, પણ મારા જીવનની અંદર વણાઈ જવી જોઈએ. આપણે બધાને ગમે એટલી વાતો કરીએ, સારા સારી વાતો કરીએ, અને કે ભાઈ આપણે આમ કરવું છે, બોધ આપવો, સલાહ આપવી બહુ સહેલી છે, પણ જીવનમાં ઉતારવી, એ જયારે જીવનમાં ઉતારાય ને ત્યારે એ પરમાત્માની સોળે કળાએ ખીલી આવી હોય ને કૃપા, ત્યારે તમે સારા વ્યક્તિ બની શકો. એનો કીધું કે ભાઈ 10 વર્ષ, કોઈના 10 વર્ષ સારામાં સારા જાય, દશકો કહેવાય. દશકો જાય પછી કોને ખબર છે, કઈ એને જો કંઈક લીલા કરવી હોય ને તો તમને ઘડીકમાં રોડ પર લઈ આવે. તો આપણે મીરાબાઈ જેવું જીવન જીવાય કે ક્યારેક રસ્તા પર ચાલવું પડે, પેદલ જવું પડે, ક્યારેક ઊંટ પર ચાલવું પડે, બરાબર. તો આપણે જે સ્થિતિમાં ભગવાન તું રાખ, બસ तू ही झेलेगा हम सबके गम, नेकी पर चले और बदी से टाले ताकि हंसते हुए निकले हम. बड़ा कमजोर है आदमी अभी लाखों है इसमें कमी, पर तू जो खड़ा है दयालु बड़ा, तेरी कृपा से धरती थमी, दिया तूने हमें जब जन्म, तू ही झेलेगा हम सबके गम, नेकी पर चले और बदी से टले ताकि हंसते हुए निकले दम. આ જ જીવનનો મકસદ છે. આપણે જીવન શેના માટે આપ્યું છે કોઈને ખબર છે? કે આર્થિક ઉપાર્જન કરવા. તો મેં માનવજીની સરવાણીની અંદર આ લખ્યું છે કે તમને આર્થિક ઉપાર્જન કરવા મોકલ્યા છે ભગવાને, તમારા પરિવારનું રક્ષણ કરવા માટે. તમે જેની હારે કંઈ કરો તો આ જીવનમાં મકસદ તો બે જ છે. એક કે પરમાત્માને મેળવી લેવાના, કાં પરમાત્માને મેળવી લેવાના છે, અને કાં તો આ મૃત્યુ અત્યારે આવે કાલે આવે, તમારા અધૂરા કામો છે ને એ કોઈ દી પૂરા નહીં થાય. અને એની કૃપા હશે ને તો તમારે એક જ વસ્તુ રાખો, મૃત્યુ નિશ્ચિંત છે, એક દિવસ આજે નહીં તો કાલે જવાનું છે. ધાર્યું ધણીનું થાય તો એને કૃપા કરવાનું મન થાય, એને ઈચ્છા કરવાનું મન થાય તો એ કેમ જ કરીએ. આપણે ઘરમાં મંદિરમાં જઈએ ત્યારે પૂછીએ કે ભગવાન, શાંતિથી બોલીએ ને આપણે, બરાબર છે, મોટે મોટે પ્રાર્થના બૂમ પાડવા નથી પાડતા નથી. ત્યારે ભગવાન પાસે એટલું પ્રાર્થના કરીએ, ભગવાન તું મને સાચો રસ્તો બતાવજે, તું મને સાચા રસ્તે વાળજે, સારા નિર્ણય કરવાની શક્તિ આપજે,
કાંઈ કોઈ વાદ વિવાદ ન થાય એવું જીવન તું મને આપજે. ત્યારે એ 100% સાંભળે. તો છાનું માનું કોકનું ખાઈ લીધું હોય તો, છાનું માનું કોઈનું લઈ લીધું હોય તો એ નથી જોતો. તમે કોઈને આજે કોઈની માનવની પ્રગતિ થતી હોય તો બે રીતે થાય. એક તો કોઈને ઉલ્લુ બનાવવાના, કાં તો ખોટું બોલી જાય. તો બે વસ્તુ ન થાય આપણા જીવનમાં. એની સતત માણસે તકેદારી રાખવી જોઈએ. અમારા ગોવિંદ કાકા ધોળકિયા SRK વાળા કે ધાર્યું ધણ્યું થાય આદરે અધૂરા રહી જાય. બરાબર, આપણે તો માત્ર ખીલોના છીએ. આપણે રમકડા છીએ. અને આપણી જે દોર છે આનંદમાં કે છે ને કે ભાઈ આપણી જે દોર છે જીવનની દોર એ ઉપર આત્મા છે. કબ કોણ જાયેગા કિસી કો માલુમ નહીં હે. તો બસ આ પ્રેમ આ સ્નેહ સતત જળવાઈ રહે. અને આ પ્રેમ આળોટવાનું મન થાય, એનાથી નાવાનું મન થઈ જાય. પણ એ પ્રેમ ને સ્નેહ ને ભૂલાય નહીં. સતત યાદ રાખો કે કોઈએ મારા માટે કેટલું બધું કર્યું છે. એ ઋણ તો ચૂકવવું પડશે ને. માતા પિતાએ મને જન્મ આપ્યો છે, ભણાવવાળાએ મને ભણાવી દીધો, મારા કાકા કાકીએ, મારા મોટા ભાઈએ, કે મારા પરિવારે, કે મારા મિત્રોએ મને લાયક બનાવ્યો, મને અપનાવ્યો. તો એના માટે કંઈક કરવું જોઈએ. એનો ઉપયોગ કરો, સંબંધનો ઉપયોગ કરો, દુરુપયોગ નહીં કરો. આજે માણસો શું છે, આજે સંબંધનો દુરુપયોગ કરે છે અને પૈસા જે વાપરવાના દે એ સાચવી રાખે છે. આ બે વસ્તુ આપણે શીખ્યા કે પૈસા વાપરવાના છે અને સંબંધ સાચવવાના છે. વાહ વાહ, બહુ સરસ. જો તમે પૈસા વાપરશો નહીં ને તો એ તો બેંકના મેનેજર છો. અને જેની હારે સંબંધ બાંધ્યો, નિખિલભાઈ કે મારા લાયન્સ ક્લબમાં ઇન્ટરનેશનલ પ્રમુખ હોય, કે સુધીરભાઈ દેસાઈ કે RD દેસાઈ સાહેબ હોય, આ વ્યક્તિને કેમ ભૂલાય? તો એના આશીર્વાદ લેવાના છે. અમારે કેતનભાઈ પટેલ ડાયરેક્ટર પ્લાનિંગ છે, આજે બી હું એની સલાહ લઉં છું. પણ નિખિલભાઈ આજે આપણી દોસ્તી કેમ છે? આજે કેટલા 1995 થી જી મયુરભાઈ પાઠક મારી દોસ્તી છે, પણ અમે કોઈ દી એનો ઉપયોગ નથી કર્યો. અને એ લોકો મને મિત્ર તરીકે જ ઓળખે છે. તમે પણ ફોન કરો, બોલો મિત્ર. અમારા સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના બધા મિત્રો જ્યારે મને મળે, મારા ડોક્ટર મિત્રો મળે, ત્યારે એ લોકો એમ જ કે માધુજીભાઈ તમે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના ટ્રસ્ટી તરીકે, કે આ અમારે હમણાં મોટા મોટી હોસ્ટેલ પ્રોજેક્ટ કર્યો, કે સરદાર ધામ બનાવ્યું, એને મને પરાયણે લોકો ટ્રસ્ટ કિરણ હોસ્પિટલના ટ્રસ્ટી તરીકે લીધો. તો મેં એના માટે મને લીધો કે લિંગામાં સ્કૂલ બનાવી અનાથ બાળકો માટે. ત્યાંના બાળકોને એટલી બધી તકલીફ છે, એને કાલે શું થવાનું કોઈ ખબર નથી. આપણે રમેશભાઈ ઓઝા સાહેબે આપણે જેમ પ્રયોગશાળા પ્રતિષ્ઠાન, જેમ આપણે પીપી સ્વામી સાહેબ, એવી રીતે રમેશભાઈ ઓઝાને એક સરસ સ્કૂલ છે. એની અંદર એ લોકોએ કીધું કે આપણે સરસ સ્કૂલ બનાવી. અને ત્યારે અમને બધાને બોલાવ્યા, અમારા DS ગોયાણી બધા, એવી રીતે માધવ ગૌધામ મેં બનાવ્યું. ત્યારે આ લોકોએ બધાએ કીધું આપણે ગૌ માતાની સેવા કરવી છે. તો હું મારી જાતને આ તક ગણું છું, આ સૌભાગ્ય ગણું છું. અને આપને સૌને મળવાનું આ તક મળે ને, ત્યારે એમ માનો કે આ જીવન આહલાદક બની ગયું. અને આ જીવનનો સાચો મર્મ જે છે એ આપણે કોઈને તો કામ લાગ્યા. તમે જયારે બોલતા હતા ત્યારે એક શાયરી મને બહુ સરસ યાદ આવી કે 4 लोग इसे उठा रहे थे, 4 लोग मुझे उठा रहे थे, 4 लोग उसे उठा रहे थे, 4 लोग मुझे उठा रहे थे. फर्क सिर्फ इतना था कि उसकी डोली जा रही थी और मेरा जनाजा जा रहा था. પણ મુદ્દો એટલો જ છે કે જનાજો જાય કે આપણે જયારે 4 લોકો આપણને સ્મશાન લઈ જાય, ત્યારે પણ લોકો આપણને યાદ કરે. આપણી સ્મશાન યાત્રામાં લોકો આપણને રડે, એવું કામ તમે કર્યું છે. કે તમે જયારે આપણે કઈ ઈચ્છે જ નહીં કે તમે 100 વર્ષના થાવ, પણ તમે કદાચ નહીં હોવ ત્યારે બી તમને વર્ષો સુધી લોકો યાદ રાખે, એવી ભાવનાથી તમે જે જીવી રહ્યા છો ને, તે બહુ અદ્ભુત વાત છે. માધવજીભાઈ, તમારી સાથે વાત કરવાની બહુ મજા આવે છે. તમે જેટલા કામ સુરતમાં કર્યા છે એટલા જ કામ તમે તમારા માદરે વતન માટે પણ કર્યા છે. તમે તમારા ગામોને પણ એનો સાથ સંભાળ લીધી છે, એની કેર લીધી છે. તમે તમારા વતનને ભૂલ્યા નથી. કદાચ એવું પણ ઘણી વખત બનતું હોય કે તમે કર્મ અહીંયા કરો પણ એનો શ્વાસ તમે ત્યાં તમારા વતનનો લેતા હો, એવું પણ બને. તો વતનમાં તમે કયા કયા કાર્યો કર્યા છે? નિખિલભાઈ, આજે તમે ખરેખર બહુ મુદ્દાની વાત કરી. દરેક વ્યક્તિએ જેને તમે જે તમારું જન્મ સ્થળ છે એને તમે ન ભૂલો. ગામડું છે કે આપણે ક્યાં ત્યાં જવું છે, આપણે ત્યાં શું કામ છે, એવું નહીં વિચારવાનું. મને જયારે પશ્ચિમગામથી જયારે સુરત આવ્યો ને, ત્યારે સુરતનું તો સપનું હતું એક ભૂમિ કેવી હશે. તો એ ભૂમિની અંદર મને જન્મ આપ્યો, જેની અંદર મોટો થયો. એની અંદર મારે કંઈક કરવું જોઈએ કે જળ સંચયથી માંડીને, ચેક ડેમથી માંડીને, ત્યાં એટલી બધી તકલીફ હતી પાણીની, નર્મદાના પાણી લાવવાના હતા. ત્યારે અમે લોકોએ 3 તળાવડી હતી, એ ત્રણે તળાવો એ વિકાસ કર્યો.
ત્યાં હનુમાનજીનું મંદિર આપણે બનાવડાવ્યું. પછી પછેગામથી પરોડીનો રસ્તો જે 1995 થી અધૂરો રહી ગયેલો હતો, એ મતલબ એક કાચો ડિવાઈડર રોડ જેવો રોડ હતો, લગભગ 7-8 ફૂટનો આગળ નાળ જેવો રસ્તો હતો. એ રસ્તો બનાવવા માટે અમારા ઘણા મિત્રોએ મને બહુ મદદ કરી. આમાં કેશુભાઈ નાકરાણી પણ આવી શકે, સુધીરભાઈ વાઘાણી પણ આવી શકે, અને અમારા હિંમતલાલ ખેનીને કેમ ભૂલી શકાય. તો આ બધા મિત્રોએ મને પ્રેરણા રહી કે 1995 અમારે ત્યાં મોટા મોટી સપ્તાહ બેસાડવામાં આવેલી હતી. 1995 પછેગામ મુકામે એ સપ્તાહની અંદર 40,000 લોકોએ ડાયરાનો આસ્વાદ માણ્યો. માનનીય કેશુબાપા તે વખતે પ્રમુખ, હવે આપણે સીએમ હતા, ત્યારે એમણે મને એમ કીધું કે આપણે જળ સંચયના પેમ્પલેટ આખા સૌરાષ્ટ્રમાં વહેંચવી છે. ત્યારે અમે બધા ભેગા થઈને મારા તરફથી 40,000 પેમ્પલેટ આખા સૌરાષ્ટ્રની અંદર વહેંચી અને મારું રાજકોટ મુકામે મારું સન્માન કર્યું. ત્યાર પછી દિવ્ય ભાસ્કર સાથે અમે રાજકોટ રેસકોર્સ મુકામે અમે કેશુબાબા દાદાના પ્રમુખ અધ્યક્ષ સ્થાને મોટો સુંદર ડાયરાનો કાર્યક્રમ કર્યો. તમને ખબર હોય તો 2006-07 ની અંદર ત્યારે આપણે પૂર આવેલું ને, ત્યારે અમે આવો ડાયરાનો પ્રોગ્રામ, લોક ડાયરાનો કાર્યક્રમ કર્યો. એવી રીતે સરદાર સ્મૃતિ ભવનમાં પણ અમે આવો સરસ લોક ડાયરા કાર્યક્રમ કર્યો. ત્યાર પછી મેં એવું સંકલ્પ તે વખતે કરેલો 2001ની સાલમાં કે આપણે વૃક્ષો વરસાદ લાવે, તો મેં 11 લાખ વૃક્ષો અમે લોકો ભેગા થઈને તૈયાર કર્યા અને બધે વવડાવ્યા. અને અમારા સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ, એની અંદર અમારા વિશાલભાઈ માંગુકિયા અમારી સાથે ઇન્વોલ્વ છે. એવી રીતે અમારા સમસ્ત માંગુકિયા પરિવાર ટ્રસ્ટ પણ આ બધા વૃક્ષારોપણનું કાર્ય, બધી સંસ્થાઓ ભેગી થઈને અમે આ વૃક્ષારોપણનું અભિયાન ચાલુ કર્યું. ત્યારબાદ એ લોકો તો આ મારામાંથી પ્રેરણા લીધી અને એમને પોતાને બી એવો વિચાર આવ્યો, એટલે સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ તરફથી 2 કરોડ વૃક્ષો દર વર્ષે એ લોકો ઓલ ઓવર વર્લ્ડ ની અંદર આવવાનું એ લોકો સંકલ્પ કર્યો અને એ સંકલ્પ ત્યાં સિદ્ધ કરી રહ્યા છે. આપણા માટે ગૌરવની વાત છે. અમે તો કઈ નથી કર્યું, પણ એમને આ વસ્તુ મને વિશાલભાઈ કીધું. અને હમણાં અમારે લગભગ 6-8 મહિના પહેલા અર્જુનભાઈ મોઢવાડિયા પર્યાવરણ ના મંત્રી છે, એમને અમારું બધાનું સન્માન કર્યું. અને માનનીય મોઢવાડિયા સાહેબે મારું સન્માન કર્યું. ત્યારે જે શબ્દ બોલ્યા તે ખરેખર ખૂબ અમને જવાબદારીનું ભાન કરાવ્યું. અને મને કીધું કે પછેગામની અંદર જ્યારે નર્મદાનું પાણી આવે ત્યારે આ એવું નક્કી કર્યું કે એની અંદર આ બધા મિનિસ્ટરો મારાથી ગામે આવશે. અને ત્યારે મને એમ થયું કે બસ આ ભૂમિ માટે કંઈક કરીએ. આજે સુંદર મોડર્ન વિલેજ પછેગામ બનવા જઈ રહ્યું છે. ત્યારે એની અંદર હનુમાનજીનું મંદિર, સુંદર મંદિર બન્યું છે, પક્ષી ઘર બનાવ્યું છે, ચબૂતરો બનાવ્યો છે, અને આ પછેગામથી પણ રસ્તો પણ બની ગયો. ત્યારે એમ થયું કે આ ભૂમિ માટે, શિક્ષણ માટે સ્કૂલ સરસ મેં બનાવી છે. ગામડે પ્રાથમિક શાળા હતી, તેને આપણે બધા બાળકો અત્યારે ભણે છે. અને ત્યારે એમ થાય કે આપણે ગામડે છીએ ને ત્યારે આપણે એમ તો થાય કે બસ આ સંતોષ તો ક્યારે થતો નથી, પણ એટલું હાશ થાય કે બસ તમને કોઈની દુઆઓ, તમને કોઈની દુઆઓ લાગી જાય ને કોઈના આશીર્વાદ મળી જાય ને, જીવન ધન્ય બની જાય. વાહ! એટલે મેં તમને કીધું કે ભાઈ કઈ ક્ષણ આખરી ક્ષણ છે ખબર નહીં, પણ તમારે પળે પળે એટલું જ લાગે ભાઈ મારી નેક્સ્ટ જે મોમેન્ટ છે ને એ મારા માટે આખરી ક્ષણ હશે. તો આપણે એવા સરસ કાર્ય કરી મોકો ચૂકી ન જવાય. બહુ સરસ વાત કરી તમે. મારા એક મિત્ર છે ઇલિયાસભાઈ રેલવેવાલા, એ હંમેશા કહે છે કે નિખિલ એમ જ માનવાનું કે આપણો આ દિવસ આપણી જિંદગીનો છેલ્લો દિવસ છે. કોઈ કામ પેન્ડિંગ નહીં રાખવાનું, આવતીકાલ પર વાત નહીં કરવાની, જે કામ હોય તે ફટાફટ પતાવો. માનું છું કે તમે પણ આ ફટાફટ વાળી પ્રવૃત્તિમાં માનો છો. અને જયારે ડોનેશન આપવાનું તો એ વિચારવાની જરૂર નથી કે આવતીકાલે આપીશ. આપવું છે તો લઈ જા, આપી દો. સાયબર ક્રાઇમ અને હા, આપણે ચેમ્બરમાં સાયબર ક્રાઇમ પ્રોટેક્શન બનાવ્યું છે. જી જી, કમિશનર ઓફિસ ની બરાબર છે. તમે લોકો પ્રેરણા સ્ત્રોત છો. કરેક્ટ. તો માધવજીભાઈ, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજની પણ થોડીક આપણે વાત કરીએ. આ સમાજ જે સુરતને બહુ આપ્યું છે, સુરતમાં આવ્યા બધા દોરી લોટો લઈને ખૂબ કમાયા, એટલે રિટર્ન તમે પણ એમાંના જ એક છો કે પાછો તમે આપી રહ્યા છો. તો સૌરાષ્ટ્ર સેવા સમાજ કિરણ હોસ્પિટલ બાંધે, મેડિકલ કોલેજ શરૂ કરે, આટલી બધી શાળાઓ શરૂ કરે. માનું છું કે દરેકે એમનામાંથી પ્રેરણા લેવા જેવું છે. તમારા સૌનામાંથી પ્રેરણા લેવા જેવી વાત છે. તમે સમૂહ લગ્ન કરો છો, કદાચ સમૂહ લગ્નની શરૂઆત કરનારા પ્રણેતાઓમાંના સૌરાષ્ટ્ર સમાજ એક છે કે જે લોકોને નથી પોસાતું તેને માટે કંઈક કરવું જોઈએ. હું માનું છું કે જે નશાબંધી અભિયાન
કે પછી ધૂમ્રપાન સંદર્ભનું અભિયાન અથવા કુટેવો છોડવા માટેના અભિયાન, આટલા જે બધા અભિયાનો સૌરાષ્ટ્ર સમાજે કર્યા છે એવા કદાચ કોઈએ નથી કર્યા. તમે સૌરાષ્ટ્ર સમાજની પ્રવૃત્તિ સાથે કેટલી હદે, કેટલા ઊંડા સંકળાયેલા છો? બહુ સારો પ્રશ્ન કર્યો. કારણ કે જો આપણે ત્યાં આ લેવલે પહોંચ્યા હોઈએ, આ સ્ટેજે પહોંચ્યા હોય ને, તો આપણો સમાજ ના આપણે ઋણ ક્યારે ચૂકવી ના શકાય. સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજે, મને યાદ છે હું અભ્યાસ કરતો ત્યારથી મને આમ આઇકોન ગણો કે મારો સમાજ છે ને, એના કારણે મને ઓળખાણ મળી. આપણે તમને ખબર હોય તો સુરેશભાઈ પટેલ બલર એમાં પ્રમુખ તરીકે બહુ લાંબો ટાઈમ રહ્યા. ત્યારબાદ કેબી વાઘાણી, ખીમજીભાઈ વાઘાણી, એ પણ ઘણો ટાઈમ આના રહ્યા હતા. અને આ બધા વ્યક્તિઓ આ સુરત શહેરને માટે ઘણું બધું એને કર્યું. એ સિવાય મારા કનુભાઈ માવાણી, એને કોઈ સંજોગો ભૂલાય નહીં. કારણ કે બધે ગમે તે આઈ એમ ધેર, આજે ભલે વાપરો ને, તે કનુભાઈ માવાણી જે અમારે કેળવણી મંડળની, સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ, ત્યારબાદ સૌરાષ્ટ્ર પાટીદાર સમાજ ટ્રસ્ટ, સૌરાષ્ટ્ર પટેલ સેવા તને 3 ની અંદર એ ટ્રસ્ટી હતા. અને એમણે તો ધારુકા કોલેજ જે બનાવીને એની અંદર એ આયુર્વેદિક ના જે હોસ્પિટલ બનાવી, એના પણ મેઇન પાયોનિયર તો એ જ હતા. ત્યારે આપણે આવા મહાનુભાવને ચરણ સ્પર્શ કરીને આપણે શીખ્યા. અમારા કાનજીભાઈ ભાલાલા પ્રમુખ બન્યા અને એ કોઓર્ડિનેટર હતા. ત્યારથી હવે મને જ આગળ રાખતા બધી જગ્યાએ. અમારા દેવચંદભાઈ કાકડિયા, હા, વૃક્ષ પ્રેમી. હવે અમારા બંને એક જ થીમ કે ભાઈ આપણે વૃક્ષો વધારે વાવવા. ગમે ત્યારે મારી સાથે દેવચંદભાઈ ફોન કરું. એવી રીતે નરેન્દ્રભાઈ કુકડિયા જે આજે કોઓપરેટિવ બેંકના ચેરમેન છે, બીબી ઢાકેજા સાહેબ, આ વ્યક્તિને કેમ ભૂલાય? આ બધા વ્યક્તિઓ તો મંજુલાબેન પટેલ, તમને ખબર હોય, માજી ડેપ્યુટી હા, યસ. આ બધા એ મંજુલાબેન પટેલ ને બીજા મંજુલાબેન ડોક્ટર, એ આપણે સ્કૂલ ચલાવતા હતા. એટલે આ બધી વ્યક્તિઓ, અમારા ડોક્ટર હિંમતભાઈ સવાણી, આ બધા વ્યક્તિઓને અમે જોતા કે એને આંગળી પકડીને મેં આગળ વધ્યા. અને ત્યારે એમ થયું કે આ સૌરાષ્ટ્ર પટેલ સેવામાં મને સૌથી પહેલા ચીફ ગેસ્ટ તરીકે કાનજીભાઈ મને બોલાવ્યા કે માધવે તમારે ગેસ્ટ તરીકે રહેવાનું છે, પછી કે તમારે ટ્રસ્ટી તરીકે રહેવાનું છે, તો તમારે જ્યાં મારું જરૂર પડે મારું નામ લખી દેવાનું. આજે જયારે હોસ્ટેલ પ્રોજેક્ટ ચાલુ થયો ત્યારે અમારે 11-15 ટ્રસ્ટીઓમાં શરૂઆતમાં થયા, ત્યારે દાતા ટ્રસ્ટીઓ કહેવાય. તો આ દાતા ટ્રસ્ટી કહ્યું તો શું કામ કરવું છે, એ લોકો નિર્ણય કર્યો કે આ દાતા તો બધા તૈયાર છે. તો એમણે નક્કી કર્યું કે આ આપણે સંતોકબા, જેમ ગોવિંદ કાકા કેમ સંતોકબા વિલેજ છે, એમ આજે આ જમનાબા હોસ્ટેલ, એ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજનું મોટામાં મોટું યોગદાન કહેવાય. અથવા અમારા ઝીણાભાઈ ખેની, ડોક્ટર ઝીણાભાઈ ખેની, એ સૌરાષ્ટ્ર ભવનમાં દાતા તરીકે, તો એની નજરની સામે એ આઈડિયોલોજી કહેવાય કે આ લોકો જે કાર્ય કરે છે આપણે ત્યાં ટચ કરો. ત્યારે ગોવિંદ કાકાએ કીધું કે આપણે એક મોટી વાડી બનાવી આંબા તલાવડી ખાતે. ત્યારે બધા ટ્રસ્ટી તરીકે, ત્યારબાદ નક્કી કર્યું કે આપણે આ બધા ભેગા થતા ગયા ને, એમ સારા વિચાર આવતા ગયા કે આપણે સમાધાન બધું છે, હોસ્પિટલ હોવી જોઈએ. ત્યારે એમને આ વિચાર રજૂ કર્યો અને બધાને અમને ટ્રસ્ટી તરીકે લીધા. તો દરેક જગ્યાએ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ હોય કે પાટીદાર ટ્રસ્ટ હોય કે કેળવણી મંડળ હોય કે આરોગ્ય, તો આ દરેક ક્ષેત્રે અમારા સમાજે સૌરાષ્ટ્ર પટેલ સેવા ખૂબ ઘણું યોગદાન છે. અને એમણે વિદ્યાર્થીઓને ફ્રી રહી શકે અને ફ્રી એજ્યુકેશન લઈ શકે એના માટે સારા વિચારો કર્યા. એ બધા માટે પ્રેરણાદાયક હતા. અને અમે એમાં તો એક ટ્રસ્ટી તરીકે જોડાયા છીએ, પણ એની સાથે 150, 200 ટ્રસ્ટીઓ, આજે તો 250 ટ્રસ્ટીઓ થયા, આની અંદર 100 ટ્રસ્ટીઓ થયા. આ ટ્રસ્ટીઓને કારણે અમારું સમાજ રાષ્ટ્રીય લેવલ સુધી પહોંચ્યું. બધાએ નોંધ લેવી પડે એવા કાર્યો આપણા સમાજના બધા વડીલો કરે છે, તે તમામ ટ્રસ્ટીઓને અભિનંદન આપું. માધવજીભાઈ, તેની સાથે સાથે સૌરાષ્ટ્ર સેવા સમાજની અથવા તો સૌરાષ્ટ્ર સમાજની રાજકારણ પર બી બહુ મોટી પકડ છે. તેની પાછળનું શું કારણ? કારણ કે મોટે ભાગે એમ કહેવાય કે સુરત એટલે ગુજરાતના રાજકારણનું એપી સેન્ટર. અહીંયાથી જ કશેકથી શરૂઆત થાય, કારણ કે દરેકના મૂળિયા ભાવનગરના કહેવાય, પણ હોય સુરતના, અમરેલી વાળો બી હોય સુરત. તો આની પાછળનું શું કારણ? એ તો બહુ મોટી વાત કરી કે આનું કારણ છે પહેલા 2001 પહેલા તમે વિચાર કરો કે વલ્લભભાઈ પટેલ કરીને હતા, આપણે ખેતી કૃષિ મંત્રી હતા, કેશુબાપા આપણા પાયોનિયર ગણાય. તો એ સિવાય બહુ એટલા બધા જો શરૂઆતની અંદર જે
મિનિસ્ટરો હતા તે પોતે આપમેળે થયેલા હતા. હમ. પણ આ સૌરાષ્ટ્ર સમાજમાં અમારા છે ને રાજકારણની વાત નહીં કરવાની ક્યારે. અમારે કાનજીભાઈ હતા કે કેબી વાઘાણીયારી કે ગમે ત્યારે વાતચીત થતી ને કે ગોવિંદ કાકા ધોળકિયા કે સૌજીભાઈ ધોળકિયા ગમે ત્યારે વાત થતી, રાજકારણમાં કોઈ પડતું નહોતું. પણ પછી એવું નક્કી કર્યું કે જો આપણે રાજકારણમાં સારા પ્રતિનિધિઓ નહીં જાય તો આપણે સમાજની અંદર આપણું ધ્યાન રાખવા વાળું કે આપણું નોંધ લેવા વાળું કે આપણે પ્રોત્સાહન આપવાનું કોઈ નહીં રહે. તો આ બહુ જરૂરી છે કે એનો આપણો અવાજ ત્યાં સુધી પહોંચે, અને એ અવાજ એવો પહોંચવો જોઈએ કે જેને કારણે આપણે કોઈ પર પૈસા નથી જોતા, આપણે કોઈ પર મફત જગ્યા જોતી નથી. અમારા સૌરાષ્ટ્ર સમાજ વાળા એ કઈ કોઈ પર જગ્યા ફ્રી ઓફ લીધી નથી ક્યાંય. હા, આ એસએમસી નો આભાર માનવો પડે. કિરણ હોસ્પિટલની જગ્યા એમને પીપીપી ધોરણે આપી અને એને કારણે આ સરસ આ હોસ્પિટલ બની ગઈ. તો એનું શ્રેય ગુજરાત સરકારને જ આપવું જોઈએ. પણ એવો ભાવ એવો અમારો નહોતો કે અમને કોઈક આપી દે અને અમારું આ હોસ્ટેલ બની જાય. એ હોસ્ટેલ જ આપણે જગ્યા ખરીદી લીધી. ત્યારબાદ એમાં આપણે ટીપી કમિટી ને એ બધા ભેગા થઈને જે લાભ આપ્યો એ કાયદેસરનો જે લાભ મળતો હતો મળ્યો, અને આટલે સરસ ધમનાબા ભવન બની ગયું. એવી રીતે અમારા ભાવનગર જિલ્લા એજ્યુકેશન ટ્રસ્ટ, અમારા જીવરાજ કાકા તાલુકાવાળા અને બધા ટ્રસ્ટીઓ, અમારા કિશોરભાઈ માલદાર કે જેટલા ટ્રસ્ટીઓ છે એ લોકો બધા બનાવ્યું. આજે એની અંદર કેટલા વિદ્યાર્થીઓ ઓછામાં ઓછા નિઃશુલ્ક ભાવે, એવી રીતે સરદારધામ આખા ઓલ ઓવર વિશ્વનું કેન્દ્ર બની ગયું છે. એની અંદર ગગજીભાઈ સુતરિયા આટલું સરસ કાર્ય કરી રહ્યા છે. એની અંદર તમારા આનંદીબેન પટેલ થી માંડીને સૌરભભાઈ પટેલ, નીતિનભાઈ પટેલ, માનનીય સીએમ સાહેબ, બધા લોકોએ એમાં યોગદાન આપ્યું છે. આ યોગદાન એવું આવ્યું જેને કારણે આ બહેનો દીકરીઓને રહેવાનું ફરીલી મળી ગયું, અને આજે સંખ્યા વધતી ગઈ અને ભણવા એજ્યુકેશનનું માળખું રોજ રોજ વધતું ગયું. એનો આ લાભ આ દરેકે દરેક બેન દીકરીઓને મળે છે. આભાર કે સારા વિચારો આવ્યા એને કારણે સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી થયું. આજે હું પણ તમને કહું કે સારા મિનિસ્ટરો હોય તો સારા રોડ મળે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું હોય તો આપણે એક્સપ્રેસ હાઈવે મળે, મેટ્રો મળે. આ બધી વસ્તુ એજ્યુકેશન પર નિર્ભર છે. ભૂલો તો દરેકની થાય, પણ આપણો ભાવ એક જ કે ભાઈ લોકોને સારી સુવિધા મળી જાય, સારું શિક્ષણ મળી જાય, સારા રસ્તાઓ મળે અને સારી લાઇટ પાણી બધી વ્યવસ્થા થાય તો જીવન ધન્ય બની જાય. સ્વર્ગ તો એ કોઈએ જોયું નથી, પણ આજે તમે દુબઈના રસ્તાઓ જુઓ, સ્વિટ્ઝરલેન્ડ જુઓ, યુરોપના રસ્તા જુઓ. આ બધી વસ્તુ કનુભાઈ એમ કે મારે તો સુરત ને સ્વિટ્ઝરલેન્ડ બનાવવું છે. ત્યારે હું મામાને એમ કહ્યું, મામા હવે તમે આટલી મોટા મોટા સપનાઓ જોવામાં આ બધું અઘરું છે કે ભાણા આપણે ટ્રાય તો કરીએ, લોકો સુધી વાત તો મૂકો. અને એ વાતનો આજે ગર્વપૂર્વક સ્વીકાર કરવો જોઈએ કે આપણે બહુ અધૂરા છીએ, આપણા બહુ ખામી રહી છે. આ ખામીઓ દૂર થઈ જાય અને આપણે અપેક્ષાઓ કરતા આપણે એમાં આગળ વધીએ. જેમ ચેમ્બર ઓફ કોમર્સમાં તમે, મારે તમને અભિનંદન આપવા જોઈએ કે તમે ખરેખર નવો ચીલો પાડ્યો. આ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની જેમ આપણે એસજીસીઆઈ માટે આપણે જે તમે સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ને આ તમે આટલું સરસ કન્વેન્શન સેન્ટર આપ્યું ને, એના માટે તમામ બધા અધિકારીઓ, એની અંદર ભરતભાઈ ગાંધી હોય કે દરેક વ્યક્તિ, કોઈ નામ લેવા માંગતો નથી, પરંતુ આઈ એમ રિયલી થેન્કફુલ ટુ ઓલ ઓફ યુ કે તમે જે કાર્ય કરો છો ને એ કરતા રહો અને અમને તમારી સાથે જોડતા રહો. સાયબર ક્રાઇમ પોલ્યુશન આપણે બનાવડાવ્યું તો તમે મને નિમિત્ત બનાવ્યો. એમ હમણાં ઇન્સ્ટોલેશન સેરેમની તમારી હતી, કેવી અદ્વિતીય અને અદ્ભુત. જેમ રમેશભાઈ વઘાસિયાની હતી એમ આ ચેમ્બરની અંદર જે બધા પોલીસ કમિશનર થી માંડીને બધા વ્યક્તિઓને આપણે ડેપ્યુટી સીએમ હર્ષભાઈ CR પાટીલ સાહેબ બધા આવ્યા. અને એનું ઝાકમ જમાલ, જેમ મનોજભાઈ પોતાના પ્રોગ્રામ કરે એમ આ કાર્યક્રમને તમે દીપાવી દીધો. એટલે આ બધી વસ્તુ છે ને શીખવાનું છે, આ પ્રેરણા છે બધા, અને આ પ્રેરણા હું મેળવતો જાઉં છું. મારે શીખવું જ છું. રાઈટ. આઈ એમ નોટ પરફેક્ટ. દર્શક દોસ્તો, તેઓ કહે છે કે આઈ એમ નોટ અ પરફેક્ટ મેન. હું શીખતો જાઉં છું. આજીવન વિદ્યાર્થી રહેવાનું મને ગમે છે. આવા વિચારો બહુ ઓછા લોકોને આવે છે. માધવજીભાઈ, તમારા ત્રીજા એપિસોડની અંદર સુમધુર વાતોની સાથે ખૂબ લાંબો સમય સુધી તમારી વાતો અમને યાદ રહેશે, દર્શકોને પણ યાદ રહેશે. ફરીથી મળીશું. ત્યાં સુધી ધ નિખિલ મદ્રાસી શોની અંદર નિખિલ મદ્રાસીને રજા આપશો. નમસ્કાર. ખૂબ આભાર નિખિલભાઈ.
તમે મને આ તક આપી, તમે મને અચાનક યાદ કર્યો અને આપ સૌને મળવાનો મોકો મળ્યો એ ભાઈ ન ધરાથી ગગન સુધી મારે તો સૌ જવું છે આપ સૌના હૃદય સુધી. ત્યારે એક જ વાત કહીશ કે उगता हुआ सूरज रोशनी दे आपको, खिलता हुआ फूल खुशबू दे आपको, हम तो देने के कुछ काबिल ही नहीं, देने वाले हजारों खुशियां दे आपको, हजारों खुशियां दे आपको. जय हिंद, जय भारत, जय जय गरवी गुजरात. થેન્ક યુ.